સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ખાનગી કર્મચારીઓની મનસ્વી કામગીરી ફરી એકવાર વિવાદમાં ઘેરવામાં આવી છે। સુરતમાં ટ્રાફિક પોલીસના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ખાનગી કર્મચારીઓ સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે નિયમબદ્ધ રીતે પીડીપટ્ટીની અંદર પાર્ક કરાયેલા ટુ વ્હીલર ક્રેનમાં કર્મચારીઓ બહાર કાઢીને બળજબરીપૂર્વક ટોઈંગ કરે છે। આ સમગ્ર મામલો ભારે વિવાદ પકડાતા આખરે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓના આમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી। ટ્રાફિક વિભાગના એસપીવી ગામિતે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે આ ઘટના 11 જુલાઈના રોજ કતારગામ વિસ્તારમાં આવેલી પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં ખાતે બની હતી। આ ઔદ્યોગિક વસાહતમાં ઘણી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રી અને કારખાના આવેલા છે। અહીં કામ કરતા અને કારખાનાદારો ધરાવતા લોકો આવનારા પોતાની બાઇકો ગલીઓમાં તેજ આજુબાજુ જગ્યાઓ પર પાર્ક કરતા હોય છે। 11 જુલાઈ કંટ્રોલ રૂમની હેલ્પલાઇન પર એક કોલર દ્વારા એ ફરિયાદ મળી હતી કે આ એસેટમાં આડેધડ ગમે ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે, જેને કારણે ટ્રાફિક શાખા રીઝન 2 ની ક્રેન ત્યાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી। ત્યારે ત્યાં પહોંચી ત્યારે જે ફરિયાદી હતા એ ત્યાં હાજર હતા। એમણે બતાવી હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે અમારી નથી ને અમારી બાઇકો મૂકવામાં તકલીફ પડે છે, જેના કારણે ટ્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ત્યાંથી ઉપાડી હતી। પરંતુ પછી એ બાઇક વાળા આવી જતા અને જે ફરિયાદી હતા એમના વચ્ચે સમાધાન થઈ જતા પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો એના કારણે બાઇક એમને પરત પાછી સોંપી દેવામાં આવી છે। બીજી કોઈ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી એમના કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ત્યાંથી ક્રેન વાળા જતા રહ્યા છે। જ્યારે ટ્રાફિક વિભાગની ક્રેન ઘટના સ્થળે પહોંચી ત્યારે મૂળ ફરિયાદી ત્યાં જ હાજર હતા। તેમણે ક્રેનના કર્મચારીઓને જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ એસેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે તે બહારના લોકોની છે અને તેને કારણે સ્થાનિકો પોતાના વાહનો મૂકવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। આ બાબતને ધ્યાનમાં રાખી ક્રેનના કર્મચારીઓએ ત્યાંથી 2 બાઇકો ઉપાડી હતી। જોકે થોડી જ વારમાં તે બાઇકની અસલી માલિકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા। ત્યારબાદ ફરિયાદી અને બાઇક ચાલકો વચ્ચે પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો અને ગેરસમજ હતી તેનું સ્થળ પર જ પરસ્પર સમાધાન થઈ ગયું હતું। આથી માનવતાવાદી અભિગમ અપનાવી બંને બાઇકો દંડ વસૂલ્યા વિના પરત સોંપી દેવામાં આવી હતી। આ કેસમાં કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ક્રેન ત્યાંથી રવાના થઈ ગઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।